અમરીશ પ્રભુજી બરાબર છે રેકોર્ડિંગ હવે? हाँ प्रभु जी। હરે કૃષ્ણ ટુ ઓલ ધ ડિવોટીઝ. સર્વે હરિભક્તોને મારા દંડવત પ્રણામ. આપ સૌનું આ સવારના શ્રીમદ ભાગવતમના ગુજરાતી ક્લાસમાં હાર્દિક સ્વાગત છે. આ ક્લાસીસ ઇસ્કોન રાધા ગોવિંદા મંદિર કોલાઈ બેંગલુરુ તરફથી લેવામાં આવે છે અને આ ક્લાસમાં આપને ખાસ કરીને હિઝ ગ્રેસ શ્રી નામનિષ્ઠાદાસ પ્રભુજી અને હિઝ ગ્રેસ શ્રી ધર્મેશ્વર કૃષ્ણદાસ પ્રભુજી તરફથી ભાવભીનું આમંત્રણ છે. દરરોજની જેમ આપણે શરૂઆત પ્રાર્થનાથી કરીશું. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેસાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી નિતિ નામિને નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત દેશ તારિણે શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ येन भूतले स्वयं रूप गदामह्यं ददाति स्वपदान्तिकम् वन्देऽहं श्रीगुरो वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगण ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते तप्त कांचन गौरांगी श्रीराधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण 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 हरे कृष्ण हरे 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 राम राम हरे राम हरे राम 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 हरे 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 Hare Krishna to all the devotees. हरे हरे कृष्ण कृष्ण Hare हरे Krishna. कृष्ण। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। Hare Krishna Sushi Mataji Dandavat Pranam Mataji. हरे कृष्ण प्रभु हैप्पी न्यू ईयर। Hare Krishna Nirmala Mataji Dandavat Pranam Mataji. જપા વોરિયર્સ વિશે નૈનાબેન બોલવાના છે. હરે કૃષ્ણ માતાજી. Okay, let us proceed. Please follow me. Om Namo Bhagavate Vasudevaya. ओम नमो ओम नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय Om Namo Bhagavate Vasudevaya. ओम नमो ओम नमो भगवते भगवते वासुदेवाय वासुदेवाय। Om Namo Bhagavate Vasudevaya. ओम नमो ओम नमो भगवते भगवते वासुदेवाय वासुदेवाय। Narayanam Namaskritya Naram Jaiva Narottamam. नारायण नारायण नमस्कृत्य नरं नरं चैव नरोत्तमं नरोत्तमम्। Devim Saraswatim Vyasam Tato Jayamudire. देवीं देवीं सरस्वतीं सरस्वतीं व्यासं व्यासं ततो ततो जयामुदीरये। Shurnatam Swakata Krishna Purya Shavana Kirtana. शृण्वतां शृण्वतां कृष्णकथा स्वकथा कृष्ण कृष्ण कीर्तनया पूर्णया श्रवणं
श्रवणकीर्तनः हृदयन्तस्तोय भद्राणि विदुनोति सुरस्तताम् हृदयन्तस्तो अभद्राणि विदुनोति सुहीक्षताम् नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवति सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्टिकी भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी નિત્યમ ભાગવત સેવ્યા દરરોજ શ્રીમદ ભાગવતમના ક્લાસીસ એટેન્ડ કરવાથી આપણા અને મંદિર અને ભક્તોની સેવા કરવાથી આપણા જીવનમાં રહેલા અનેક અશુભ તત્વો તુરંત જ દૂર થઈ જાય છે અને ઉત્તમ શ્લોક એવા ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરતા તે આપણને નૈષ્ઠિક ભક્તિ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે જપા વોરિયર્સ વિશે આજે કોણ બોલવાનું છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. ઘણો આનંદ લાભ. પ્રદા ગોપાલિની માતાજી, તેજલ ગુપ્તા માતાજી, હિરલ પાઠક માતાજી, મોના અંધારિયા માતાજી, દર્શના ભટ્ટ માતાજી, હિરલ પટેલ માતાજી, હિરણમય કેસરી માતાજી, જગન માતા જયશ્રી માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, નયના ઠક્કર માતાજી, નરેન્દ્ર સર પ્રભુજી, વેલુભા વાઘેલા પ્રભુજી, હેમલતા સોરઠિયા માતાજી, માનસી માતાજી, ધાર્મી પટેલ માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, આકૃતિ પટેલ માતાજી, કોમલ કિરણ ગોર માતાજી, કીર્તિવાન સખીપુત્ર પ્રભુજી, કુલદેવી સુદેવી માતાજી, કીર્તિ ભાવસર માતાજી, નીલભા ચૌધરી માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, સોનલ સોરઠિયા માતાજી, ધર્મિષ્ઠા સાથિયા માતાજી, જીજ્ઞા ગુજરાતી માતાજી, ગીતા માતાજી, વિમલા વ્રજરાની માતાજી, હિના મેવાડા માતાજી, વિશાલ આહિર પ્રભુજી, મુકેશ ચંદ્ર પ્રભુજી, નેહલ પંચાલ માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, વ્રજરાની વિનીતા માતાજી, ગુરુનાથ પ્રભુજી, લલિત કુમાર વેદ પ્રભુજી, હિના ત્રિવેદી માતાજી, હરેશ સાથિયા પ્રભુજી, લાડવા કૃપાલી માતાજી, શશી ઉદેસી માતાજી, જયંત પટેલ પ્રભુજી, મુકેશ કપાડિયા પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, ભાવ સિંધુ ચૈતન્ય પ્રભુજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, નૈનાબેન માતાજી, ચેતના પટેલ માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, નૈનેશ કરકર પ્રભુજી, જાગૃતિ માલવિયા માતાજી, નિર્મલા બારોટ માતાજી, જિગીસા પટેલ માતાજી, જીતેન્દ્ર કુપેશ પ્રભુજી, અલ્પા ગોર માતાજી, સ્વાતિ કરકર માતાજી, આશિતા શાહ માતાજી, પરેશ શાહ પ્રભુજી, મધુ ચાવડા માતાજી ને નૈના નડિયાદરા માતાજી, કુલ 59 લોકો મંગળા આરતી કે જપા સેશનમાં જોડાયેલા હતા. જે લોકોના વિડીયો નતા તેના જ નામ લખેલા છે. હરે કૃષ્ણ. કોઈના રહી ગયા હોય તો માફ કરશો. થેન્ક યુ વેરી મચ નડિયાદરા માતાજી, તમારી ઉત્તમ સેવા બદલ અને આ સર્વે હરિભક્તોને પ્રભુ નૈષ્ઠિક ભક્તિ પ્રાપ્ત કરવામાં મદદ કરે તેવી પ્રભુને પ્રાર્થના. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મુકેશ પ્રભુજી. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 अध्याय 4 विदुर का मैत्रेयी के पास जाना. શ્લોક બહુ સહેલો છે, શબ્દો પણ પ્રાસમાં સારા બેસે છે, બહુ કોઈ તકલીફ હોય એવું લાગતું નથી, છતાં આપણે એકવાર જોઈ લઈએ. એક જ શ્રી શુક ઉવાચ બ્રહ્મશાપાપદેશેન કાલેન મોઘવાચ્છિતઃ સંહત્ય સ્વકુલમ સ્ફિતમ
त्यक्षन् देहम् अचिन्तयत् संवृत्य कुलं स्फीतं श्रीशुक उवाच श्रीशुक उवाच ब्रह्मशापापदेशेन कालेन मोघवाचितः संहृत्य स्वकुलं स्फीतं त्यक्षन् देहम् अचिन्तयत् श्रीशुक उवाच ब्रह्मशापापदेशेन कालेन मोघवाचितः संवत्य स्वं कुलं स्फीतं त्यक्षन देहम् अचिन्तयत् प्रभु जी जरा પછી માતાજી ચાલો श्रीशुक उवाच श्रीशुक उवाच ब्रह्मशापापदेशेन कालेन मोघवाञ्छितः ब्रह्मशापापदेशेन संवृत्य स्वकुलं स्फीतं त्यक्षन् देहम् अचिन्तयत् श्रीशुक उवाच ब्रह्मशापापदेशेन कालेन मोघवाञ्छितः संहृत्य स्वकुलं स्फीतं तक्ष्यन् देहम् अचिन्तयत् श्रीशुक उवाच ब्रह्मशापापदेशेन कालेन मोघवाञ्छितः ब्रह्मशापापदेशेन कालेन मोघवाञ्छितः संहत्य स्वकुलं स्फीतं त्यक्षन् देहम् अचिन्तयत् संहत्य स्वकुलं श्रीशुक उवाच ब्रह्मशापापदेशेन कालेन मोघवाञ्छितः संहृत्य स्वकुलं स्फीतं तक्ष्यन् देहमचिन्तयत्
संहत्य स्वकुलं स्थितं यक्षन्देहम् अचिन्त्य यत् श्रीशुक उवाच श्रीशुक उवाच ब्रह्मशापापदेशेन कालेनामोघवाञ्छितः ब्रह्मशापापदेशेन कालेन मोघवाञ्छितः संहत्य स्वकुलं स्फीतं त्यक्ष्यन् देहम् अचिन्तयत् संहत्य स्वकुलं स्थितं यक्षन्देहम् अचिन्तयत् श्रीशुक उवाच ब्रह्मशापापदेशेन कालेनामोघवाञ्छितः संहत्य स्वकुलं स्फीतं त्यक्ष्यन् देहम् अचिन्तयत् संहत्य स्वकुलं स्थितं यक्षन्देहम् अचिन्तयत् श्रीशुक उवाच श्रीशुक उवाच ब्रह्मशापापदेशेन कालेनामोदवाञ्छितः ब्रह्मशापापदेशेन कालेनामोघवाञ्छितः संहत्य स्वकुलं स्फीतं दक्षिणदेहम् अचिन्तयत् संहत्य स्वकुलं स्वकुलं स्फीतं स्फीतं त्यक्ष्य देहम् अचिन्तयत् श्रीशुक उवाच श्रीशुक उवाच ब्रह्मशापापदेशेन कालेनामोघवाञ्छितः ब्रह्मशापापदेशेन कालेनामोघवाञ्छितः संहत्य स्वकुलं स्फीतं त्यक्ष्यन् देहम् अचिन्त्यत संहत्य स्वकुलं स्वकुलं त्यक्ष्यन् देहम् अचिन्तयत् अचिन्तयत् श्रीशुक उवाच श्रीशुक उवाच ब्रह्मशापापदेशेन कालेन मोघवाञ्छितः संहत्य स्वकुलं स्फीतं त्यक्ष्यन् देहम् अचिन्त्यत संहत्य स्वकुलं स्फीतं त्यक्ष्यन् देहम् अचिन्तयत् श्रीशुक उवाच श्रीशुक उवाच ब्रह्मशापापदेशेन कालेनामोघवाञ्छितः ब्रह्मशापापदेशेन कालेनामोघवाञ्छितः संहत्य स्वकुलं स्फीतं तक्ष्यं देहम् अचिन्त्यत् संहृत्य स्वखलु स्फीतं यक्षन्देहम् अचिन्तयत् श्रीशुक उवाच श्रीशुक उवाच
ब्रह्मशापापदेशेन कालेन भगवाञ्छितः ब्रह्मशापापदेशेन कालेनामोघवाञ्छितः संहत्य स्वकुलं स्फीतं त्यक्ष्यन् देहम् अचिन्तयत् संहत्य स्वकुलं त्यक्ष्यन् देहम् अचिन्तयत् श्रीशुक उवाच श्रीशुक उवाच ब्रह्मशापापदेशेन कालेन मोदवाञ्छितः ब्रह्मशापापदेशेन कालेनामोघवाञ्छितः संहत्य स्वकुलं स्फीतं तक्षेण देहम् अचिन्तयत् Anybody left out? પ્રભુજી હું બોલું છું. શ્રી શુક ઉવાચ ब्रह्मशापानदेशेन कालेनामोदवाञ्छितः ब्रह्मशापापदेशेन कालेनामोघवाञ्छितः स्वकुलं स्फीतं त्यक्ष्यन् देहम् अचिन्तयत् संहत्य स्वकुलं स्फीतं त्यक्ष्यन् देहम् अचिन्तयत् श्रीशुक उवाच उवाच ब्रह्मशापापदेशेन कालेनामोघवाञ्छितः ब्रह्मशापापदेशेन कालेनामोघवाञ्छितः संहत्य स्वकुलं स्फीतं त्यक्ष्यन् देहम् अचिन्तयत् संहत्य स्वकुलं स्फीतं त्यक्ष्यन् देहम् अचिन्तयत् श्रीशुक उवाच ब्रह्मशापापदेशेन कालेनामोघवाञ्छितः ब्रह्मशापापदेशेन कालेनामोघवाञ्छितः संहत्य स्वकुलं स्फीतं त्यक्ष्यन् देहम् अचिन्तयत् संहत्य स्वकुलं स्फीतं त्यक्ष्यन् देहम् अचिन्तयत् Anybody left out? No. Good. श्री शुक उवाच श्री सुखदेव जी गोस्वामी बोल्या બ્રહ્મ શાપ બ્રાહ્મણોએ આપેલા શાપથી અપદેશેન આવા દેખાવ વડે બહાનું કાઢી કાલેન શાશ્વત કાળથી
કાલીના પ્રતાપથી અમોઘ કદી નિષ્ફળ ન જાય તેવું અમોઘ અમોઘ કદી કદી ન જાય નિષ્ફળ ન જાય તેવું વાંછિત ઈચ્છેલું વાંછિત ઈચ્છેલું સંહત્ય બંધ કરીને સંહત્ય બંધ કરીને કરીને સ્વકુલમ પોતાનું કુળ સ્વકુલમ પોતાનું પોતાનું કુળ અનુકૂળ સ્ફિનમ અત્યંત મોટી સંખ્યા વાળું સ્થિતમ અત્યંત મોટી સંખ્યા વાળું યક્ષત ત્યજ્યા પછી પછી દેહમ દેહ દેહમ દેહ અચિંતયત વિચાર્યું અચિંતયત વિચાર્યું અનુવાદ બાય શ્રીલ પ્રભુપાદની જય. શ્રી સુખદેવ ગોસ્વામીએ ઉત્તર આપ્યો, હે પ્રિય રાજન, બ્રાહ્મણોનો શાપ તો કેવળ નિમિત્ત જ હતો. વાસ્તવિક કારણ તો ભગવાનની જ પરમ દિવ્ય ઈચ્છા હતી. ભગવાન પોતાના મોટી સંખ્યાવાળા પરિવારના સભ્યોને વિદાય કર્યા પછી જ પૃથ્વીપટ પરથી અપ્રગટ થવા ઈચ્છતા હતા. તેમણે પોતાના મનમાં આ પ્રમાણે વિચાર્યું. હેન્ડ રેઇઝ ત્રણેય જણાના થયેલા છે. પર્પટ મોટો છે એટલે મારી ઈચ્છા એવી કે ત્રણેય જણા વાંચે. આ પહેલો પાઠ છે એ અત્યારે આપ ત્રણમાંથી પરેશ પ્રભુજી, નયના ઠક્કર પ્રભુજી અને અમરસિંહ કૃષ્ણદાસ પ્રભુજી, અમરીશનાથ કૃષ્ણદાસ પ્રભુજી, ત્રણેય જણા વારા પરથી વાંચો. પરેશ પ્રભુ શરૂઆત કરે, આ પહેલો ભાવાર્થ વાંચવાનો, પછી બીજા બે છે આગળ આવશે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. ભાવાર્થ બાય હિસ ડિવાઇન શ્રી શીલા પ્રભુપાદ. શ્રી શીલા પ્રભુપાદ નો જય હો. આ શ્લોકમાં ત્યક્ષણ શબ્દ શ્રી કૃષ્ણ ભગવાનને તેમનો દેહ છોડ્યો તેના સંબંધમાં ખૂબ મહત્વનો છે. તેઓ સત ચિત આનંદનું શાશ્વત રૂપ છે. તેથી તેઓ પોતે અને તેમનું શરીર બંને એકરૂપ છે. આથી તેઓ પોતાનું શરીર છોડે અને પછી પૃથ્વીના દર્શન માંથી અદ્રશ્ય થઈ જાય તે કેવી રીતે શક્ય છે? ભગવાન શ્રી કૃષ્ણ રહસ્યમય રીતે અદ્રશ્ય થયા તે અંગે અભક્તો અથવા માયાવાદીઓ અને અલ્પજ્ઞાની મનુષ્યોમાં અનેક શંકાસ્પદ મતભેદો છે. શ્રીલ જીવ ગોસ્વામીએ તેમના ગ્રંથ કૃષ્ણ સંદર્ભમાં સવિસ્તર આ શંકાનું નિરસન કર્યું છે. બ્રહ્મ સંહિતા અનુસાર ભગવાનના અનેક રૂપ છે. તેમાં દર્શાવવામાં આવ્યું છે કે ભગવાનના અસંખ્ય રૂપ છે અને જ્યારે ભગવાન કોઈ જીવને દર્શન આપે છે ત્યારે તે સ્વરૂપમાં તેમની સાથે સંયોજાયેલા કૃષ્ણ સ્વરૂપે આવા બધા જ રૂપોના દર્શન થાય છે. આ બધા દોષ રહિત રૂપો ઉપરાંત ભગવાનનું પોતાનું વિશ્વરૂપ પણ છે, જે તેમણે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર અર્જુનને દર્શાવ્યું હતું. આ શ્લોકમાં સ્ફિત શબ્દનો પ્રયોગ સૂચિત કરે છે કે તેમણે વિરાટ રૂપ નામે ઓળખાતા પોતાના વિરાટકાય વિશ્વરૂપનો તો ત્યાગ કર્યો હતો, પણ હરે કૃષ્ણ પ્રભુજી. થેન્ક યુ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. નયના નડિયાદરા માતાજી, આ બીજો પેરેગ્રાફ તમે વાંચો. હરે કૃષ્ણ પ્રભુજી. ત્યાગ કર્યો હતો પણ માતાજી. હરે કૃષ્ણ. પણ પોતાના આદિ ત્યાંથી ને પ્રભુજી ઉપરથી જ ને. પણ પોતાના આદિ શાશ્વત રૂપનો એટલે કે મુરલીધર શ્યામ સુંદર સ્વરૂપનો કદી ત્યાગ નહોતો કર્યો, કારણ કે તેમના એ દિવ્ય સચ્ચિદાનંદ સ્વરૂપમાં પરિવર્તન થવાની કોઈ શક્યતા નથી. ભગવાનના ભક્તો તો આ સરળ બાબતને તરત જ સમજી જાય છે.
પણ જે અભક્ત હોય, ભગવાનની ભાગ્યે જ સેવા પૂજા કરતા હોય, તેઓ આ સરળ તથ્યને સમજી શકતા નથી, અથવા તો ભગવાનનો દિવ્ય દેહ શાશ્વત છે એ વાતને જૂઠી ઠેરવવા જાણી જોઈને વિવાદ ખડો કરતા હોય છે. અપૂર્ણ જીવોમાં જે છેતરવાની વૃત્તિ છે તેને કારણે આમ બને છે. હરે કૃષ્ણ પ્રભુજી. આપ પૂરું કરો જી, આખી હા. સ્લાઇડ પૂરી કરો. ઓકે. પ્રત્યક્ષ અનુભવ દ્વારા આજે એ જોવામાં આવે છે કે ભિન્ન ભિન્ન મંદિરોમાં ભક્તો દ્વારા ભગવાનના દિવ્ય રૂપને પૂજવામાં આવે છે. બધા જ ભક્તો એ તથ્યને સમજી શકે છે કે ભગવાનનું મંદિરમાંનું એક રૂપ ભગવાનના અન્ય રૂપોથી ભિન્ન નથી હોતું. ભગવાનની આ બુદ્ધિ દ્વારા અગમ્ય કાર્ય રીતિનું શ્રીમદ ભગવદ્ ગીતા 7.25 આ પ્રમાણે વર્ણન થયું છે. નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત. પ્રત્યેક વ્યક્તિ સમક્ષ પ્રગટ કે અપ્રગટ થવાનો અધિકાર ભગવાને પોતાની પાસે આરક્ષિત રાખ્યો છે. પદ્મ પુરાણમાં પણ કહ્યું છે, અતઃ શ્રી કૃષ્ણ નામાદિ ન ભવે ગ્રાહ્ય ઇન્દ્રિય. ભગવાનના દિવ્ય નામ રૂપ ભૌતિક ઇન્દ્રિયોથી સમજી શકાતા નથી. તેથી પણ જ્યારે તેઓ દુનિયાવી વ્યક્તિઓની દ્રષ્ટિ સમક્ષ પ્રગટ થાય છે ત્યારે તેઓ વિરાટ રૂપ ધારણ કરે છે. આ પ્રભુજી આગળ થેન્ક યુ માતાજી. હરે કૃષ્ણ. અમરીશનાથ કૃષ્ણદાસ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. આ રૂપનું ભૌતિક પ્રદર્શન એક વધારાનું પ્રદર્શન છે. તેને વિષય અને વિશેષણના તર્કથી સમજાવી શકાય. વ્યાકરણમાં કોઈ વિષયનું વિશેષણ હટાવી લેવાય તો પણ વિષયમાં કોઈ પરિવર્તન આવતું નથી. તે જ રીતે પરમેશ્વર જ્યારે ભૌતિક વિરાટ રૂપ ત્યજી દે છે ત્યારે તેમનું શાશ્વત દિવ્ય સ્વરૂપ કદી પરિવર્તિત થતું નથી. જો કે તેમના મૂળ સ્વરૂપમાં અને તેમના અસંખ્ય બીજા સ્વરૂપોમાં કોઈ તાત્વિક ભેદ નથી. 5મા સ્કંદમાં જોઈશું કે હજી આજે પણ ભગવાન શ્રી રીતે તેમના વિવિધ સ્વરૂપોમાં વિવિધ લોકોમાં પૂજાય છે અને શ્રી રીતે પૃથ્વી પર અલગ અલગ ક્ષેત્રોમાં વિવિધ મંદિરોમાં પ્રભુ પૂજાય છે. શ્રીલ જીવ ગોસ્વામી અને શ્રી વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરે ભગવાન અપ્રગટ થયા એ ઘટનાનું પોતાની ટીકાઓ સાથે સવિસ્તર વિવરણ કર્યું છે અને તેમાં વૈદિક સાહિત્યના ભિન્ન ભિન્ન પ્રમાણભૂત અવતરણો પણ ટાંક્યા છે. આ ગ્રંથનું કદી વધી ન જાય એ માટે અમે એ બધાનો અહીં જાણી જોઈને સમાવેશ નથી કર્યો. ઉપર દર્શાવ્યા પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતામાં આ સમગ્ર બાબતનું સ્પષ્ટીકરણ છે. પ્રગટ થવા કે ન થવાનો અધિકાર ભગવાનને આરક્ષિત રાખ્યો છે. જે પ્રેમ ભક્તિ રહિત હોય તેવા અભક્તોને તે દર્શન દેતા નથી અને આ રીતે તે તેમને પોતાનાથી વધુ દૂર ખસેડે છે. શિરોદક્ષાઈ વિષ્ણુ ભગવાન સમક્ષ જઈ બ્રહ્માજીએ પ્રાર્થના કરી. તેથી તેમના આમંત્રણથી ભગવાન કૃષ્ણ પ્રગટ થયા અને સાથે સાથે તેમના અંશ કલા રૂપે વિશ્વ રૂપો પણ પ્રગટ થયા. જ્યારે તેમનું જીવન જે પૂર્ણ થયું ત્યારે સામાન્ય નિયમ અનુસાર તે સૌ એકબીજાથી અલગ થઈ ગયા. હરે કૃષ્ણ પ્રભુજી. થેન્ક યુ વેરી મચ અમરીશનાથ કૃષ્ણદાસ પ્રભુજી. આપ ત્રણેય ખૂબ જ સુંદર વાંચન કર્યું. આ પરપટ થોડો મોટો છે, તેથી 3 જણામાં વહેંચીએ તો ત્રણેયને લાભ મળી શકે તેમ હતો. પ્રભુ હંમેશા આપણે કહીએ છીએ કે કણ કણમાં વિસ્તરેલા છે. પ્રભુ ઓલ પરવેડિંગ એટલે કે સર્વત્ર ફેલાયેલા છે. આમ ખરેખર પ્રભુ આપણી આજુબાજુ આગળ પાછળ છે જ, પરંતુ તે પ્રભુના દર્શન આપણે કરી શકતા નથી, તેમને જોઈ શકતા નથી, કારણ કે આપણી આંખ અને પ્રભુ વચ્ચે માયાનો પડદો હોય છે. અધોક્ષજ આ એક શબ્દનો ઉપયોગ કુંતી માતાજીએ આ સવિસ્તારથી સમજાવવા માટે આ શબ્દ વાપર્યો હતો. આ માયાના પડદાને લઈને આપણે પ્રભુને જોઈ શકતા નથી અને આ માયાનો પડદો
ફક્ત પ્રભુ જ ઉચકી શકે તેમ હોય છે. ટૂંકમાં જ્યાં સુધી આપણે માયાથી વીંટળાયેલા હોઈએ, માયા તરફી હોઈએ, ત્યાં સુધી પ્રભુ ક્યારેય આપણનો ન ઉચકે તે સ્વાભાવિક છે. અને તેથી જ પ્રભુના દર્શન આપણે કરી શકતા નથી. આમ વાસ્તવિક રીતે જોઈએ તો પ્રભુએ તેમના દર્શન આપવાનો નિર્ણય, સમય, કેટલા આપવા, કેવા આપવા અને કેટલી આપણને સમજ આપવી, એ બધું જ તેણે તેના હાથમાં રાખેલું છે. પ્રભુ એક જ છે. તે જ જેને આપણે એબ્સોલ્યુટ ટ્રુથ કહીએ છીએ, જે સર્વે કારણોના કારણ સ્વરૂપ છે, જેને આપણે પુરુષ કહીએ છીએ, જે આ સૃષ્ટિના ઉપભોગતા, સૃષ્ટિને સર્જનાર, સૃષ્ટિને પાળનાર અને સૃષ્ટિને ડિસ્ટ્રોય કરનાર એ એક જ પ્રભુ છે. પરંતુ જેમ આપણે કેમેરાના જુદા જુદા એંગલથી એક જ વ્યક્તિના અનેક ફોટા લઈ શકીએ, તેમ પ્રભુના અનેક સ્વરૂપો જુદા જુદા સમયે જુદા જુદા રૂપમાં દર્શાવવામાં આવ્યા છે. આનો અર્થ એમ નથી થતો કે પ્રભુ અનેક છે. એક જ વ્યક્તિ જુદે જુદે એંગલેથી, જુદા જુદા સ્તર પરથી જ્યારે તેને બતાવવામાં આવે ત્યારે હંમેશા તે જુદી દેખાતી હોય છે. આ બહુ સામાન્ય નિયમ છે અને એ સામાન્ય નિયમ આપણી શક્તિઓ જે ઇનએડિક્વેટ છે, ઓછી છે, કુંઠિત છે અને જે અનેક સંસારના માર ખાઈ રહી છે, તેને સમજણ પડતી નથી. પ્રભુ ચારે તરફ વિસ્તરેલા હોવા છતાં તે દર્શન ન આપે એ ઘણું સ્વાભાવિક છે. કારણ કે આપણે અહીંયા પ્રભુનો રોલ ભજવવા માટે આવ્યા છીએ. હું પણ કૃષ્ણ છું અને હું પણ આ મારું છે, આ મેં બનાવેલું છે, આ મેં રાખેલું છે, આ મેં જીતેલું છે અને તેથી મારું છે તેવું મનમાં અને પછી સર્વત્ર ફેલાવવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. રાજાઓ વગેરે તે આપણે વર્ષો પહેલા જોયેલા, કેવી રીતે તેઓ બધા પોતાના રાજ્યને વિકસાવતા, મોટું કરતા, સામ્રાજ્ય બનાવતા અને મોટા મોટા મહેલો બનાવતા. ત્યારે એ મહેલોને અત્યારે જોઈએ ત્યારે એમ લાગે કે જે રાજાએ આ મહેલ બનાવ્યો હશે એ ચોક્કસપણે વિચારતો હશે કે અહીંયા આગળ એ 10-15 હજાર વર્ષ જીવવાનો છે અને તેથી એટલો લાંબો ચાલે એવો આ મોટો મહેલની જરૂર છે. કેટલા વિરોધાભાસી આપણા વિચારો, આપણા પોતાના વર્ણન, આપણા પોતાની વર્તણૂક વગેરે પરથી ખ્યાલ આવે છે કે આપણે ખરેખર કેટલા બધા વામન સ્વરૂપના છીએ. આપણી બુદ્ધિ કેટલી ટૂંકી છે અને તેથી જ આપણે કદાચ પ્રભુને સમજી શકતા નથી. જ્યારે આ ભૌતિક વાદળ આપણામાંથી ઓછું થાય, આ ભૌતિક કોન્ટામિનેશન જેને કહીએ છીએ આપણે, એ આપણામાંથી ઘટે, આપણું હૃદય શુદ્ધ થાય, તો તેને આગળ ખ્યાલ આવે કે ભગવાનને ભજીએ અને તેના વિશે જાણીએ. વર્ણન બધે કરેલા છે, શાસ્ત્રો બધા લખાયેલા છે, પરંતુ એ શાસ્ત્રોને વાંચવા, એ પ્રેમથી વાંચવા, એ સમજણથી વાંચવા, એ સબમિસિવ એટીટ્યુડથી સાંભળવા અને ક્યાંય પણ
ઉછાળનો વ્યવહાર કર્યા વગર એક અદના માણસ તરીકે, એક સારા શિષ્ય તરીકે, એક અનુજ તરીકે જો આપણે તેના વિશે વિચારીશું તો ચોક્કસ કૃષ્ણ ભગવાન will reveal himself. એ પોતે પોતાની જાત આપણને દેખાડશે, પોતાની વિશે આપણને કહેશે અને પોતાને વિશે આપણને સમજણ પાડશે. આપણા હૃદયમાં પરમાત્મા રૂપે રહેલા શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે પણ ઈચ્છે ત્યારે એક દીવો ત્યાં કરી શકે અને એ દીવાનો ઉજાસ તમને બધું જ દિવ્ય જ્ઞાન એક ક્ષણમાં આપી શકે. લોકો એવું કહેતા ને હસતા કે ગુફામાં જઈ અને અંદર બેઠા બેઠા ભગવાન વિશે વિચારીને ભગવાનને પાપ પ્રાપ્ત કરવા તે કેવી મૂર્ખામી જેવી સંસ્કૃતિ છે. ખાસ કરીને અંગ્રેજો અને અંગ્રેજોથી અંજાયેલા આપણા કેટલાક પોતાના ભાઈ બહેનો આ પ્રમાણે વિચારતા, વર્તણૂક કરતા અને જાહેરમાં કહેતા. હવે જ્યારે ઇન્ટરનેટનો જમાનો આવ્યો છે ત્યારે પૃથ્વીના ગમે તે પેટાળમાં, ગમે તે ડુંગર ઉપર, ગમે તેવા મોટા પર્વતની ટોચે બેસીને ઇન્ટરનેટની મદદથી આપણે બધું જ ડાઉનલોડ કરી શકીએ છીએ. તો ખરેખર એ જે આપણા પરદાદાઓ ઋષિ મુનિઓ થયા અને એ ગુફાઓમાં જતા તે ત્યાં ભગવાનનું એ સ્વરૂપ ડાઉનલોડ કરતા. આમ જે વાસ્તવિકતાઓ હતી એ સચ્ચાઈ હંમેશા રહી છે અને રહેશે. આપણે ફક્ત વાંચી, આપણા આચાર્યોને સાંભળી, તેમની પાસેથી શીખી અને સાચું શું છે તેના વિશે માહિતી મેળવવાની જરૂર છે. આમાં આપણે અત્યાર સુધી આપણા બધા પરદાદાઓ, અત્યારના સાધુગણ અને મહાત્માઓ જે પણ કરે છે તેમાં ચોક્કસપણે કોઈ સંશય રાખવાની જરૂર નથી. આપણો આખો સનાતન ધર્મ એક સાચા સાયન્સ પર રચાયેલો છે અને તેમાં આપેલા દરેકે દરેક ગાઈડલાઇન્સ પ્રમાણે જો તમે જીવન જીવો તો જીવન સુખેથી જીવી શકો. શરીર ઘણી સારી રીતે ચાલી શકે, મન પ્રફુલ્લિત રહી શકે, મન શાંત રહી શકે અને છતાં તમે તમારા આધ્યાત્મિક માર્ગે આગળ વધી અને ધીરે ધીરે જ્યારે જીવન પૂરું થાય ત્યારે જીવન વિશે પરફેક્શન, લિબરેશન કે જેને મુક્તિ આપણે કહીએ એ પણ તમે આરામથી મેળવી શકો તેવી સુંદર વ્યવસ્થા વર્ણાશ્રમ ધર્મ વિશે આપી અને કરેલી છે. આ વર્ણ અને આશ્રમો એ એક સાયન્ટિફિક મેથડ છે કે જેને લઈને આપણે સ્પિરિચ્યુઅલી પણ આગળ આવી શકીએ. કૃષ્ણ ભગવાન અહીંયા આગળ તેમની યાદવ કુળ, યાદવ વંશ જે અસંખ્ય લોકોથી ભરેલો છે તેને વિદાય આપવા વિશે વિચારી રહ્યા છે. અગાઉ આપણે વાત કરી હતી તે પ્રમાણે જ્યારે પ્રભુ પૃથ્વી પર અવતરતા હોય છે ત્યારે તેમનો એક ચોક્કસ ઉદ્દેશ્ય હોય છે. જેમ આપણે કોઈ પ્રોજેક્ટ કરીએ અને કહીએ કે ધ થીમ ઓફ ધ પ્રોજેક્ટ ઇઝ ધીસ, એ પ્રમાણે પ્રભુ પણ અહીંયા આવે ત્યારે તેમની સાથે તેમનો એજન્ડા અને તેમનું કાર્ય લઈને આવતા હોય છે. તેમનો એજન્ડા અને કાર્ય ફિક્સ હોવાથી તેઓને જરૂરી
એવા સાથીઓ તેમના એસોસિએટ્સ બની અને ગોલોક વૃંદાવનથી સાથે જ આવતા હોય છે. આમ જ્યારે પ્રભુ પોતાનું પ્રોજેક્ટ પૂરો કરી અંતર ધ્યાન થવાના હોય તે પહેલા તેમની સાથે આવેલા બધાને તેઓ વિદાય આપે અને પાછા ગોલોક વૃંદાવન જવા વિશે યોજના ઘડે એ બહુ સ્વાભાવિક છે. બ્રિટિશરો આવ્યા હતા અને જ્યારે ભારતને 1947માં ઇન્ડિપેન્ડન્સ આપ્યું તેની પહેલા બ્રિટિશ ઓફિસરો જે નીચા પદ પર હતા ત્યાંથી માંડી અને ધીરે ધીરે શિપમાં પાછા જતા હતા. એ પ્રોસેસ તેમની 3 થી 4 વર્ષ ચાલી હતી. છેલ્લે વાઇસરોય જનરલ એક જ રહ્યા હોય, આર્મીના ચીફ એક જ હોય, બાકીના બધા બ્રિટિશ પાછા તેમના આઇલેન્ડમાં જતા રહ્યા હોય અને પછી છેલ્લે આ લોકો પાછા જાય. કૃષ્ણ ભગવાન આ જ મેથડ આ જ રીતે વાપરી તેમના એસોસિએટને છાંકટા કરી ભાતની નો આલ્કોહોલ એટલે કે રાઈસની વાઇન બનાવીને, જે અત્યારે પણ જાપાનમાં ખૂબ જ કોમન રીતે પીવાય છે, રાઈસની વાઇનને લોકો સાકી તરીકે ઓળખે અને આ પીવો તો એમાં રાઈસમાં ઘણો બધો કાર્બોહાઈડ્રેટ હોવાથી ઘણો બધો આલ્કોહોલ ઉત્પન્ન થાય અને એ તમને તરત છાંકટા કરી શકે. આવી છાકતી વ્યક્તિ જ્યારે એકબીજા સાથે આર્ગ્યુમેન્ટ કરે ત્યારે મારો કાપો એ તો બહુ સામાન્ય થઈ જાય અને આવી પરિસ્થિતિમાં આખો યદુવંશ માર્યો જાય એટલે કે ગોલોક વૃંદાવન પાછો જાય. આ છેલ્લા વાક્યમાં જે 2 શબ્દો કહેવાયા તે આપણી સમજની બહાર ના હોવાથી આપણે ફક્ત એટલું જ જોઈએ કે કૃષ્ણ ભગવાનના વંશજો કેવા નાલાયક છે, કેવા ખરાબ છે કે તેઓ એકબીજા સાથે આલ્કોહોલ લઈ, દારૂ લઈ અને પછી છાકટા થઈ અને ગમે તેમ વર્તી અને મારી નાખે છે. ખરેખર તેની પાછળનો ઉદ્દેશ્ય અહીંયા આગળ સુખદેવ ગોસ્વામી આપણને સમજાવે છે કે આ છે ભગવાન આ રીતે વિચારીને બેઠા છે અને તેથી તે આખા યદુવંશને પાછો મોકલી રહ્યા છે, જે યદુવંશ બનીને આવ્યો હતો. એ બધા જ પૂરા શુદ્ધ ભક્તો છે, પરમહંસો છે અને ગોલોક વૃંદાવનથી તેઓ અહીંયા આવ્યા હતા, પ્રભુ સાથે લીલાઓ કરી અને હવે પાછા જઈ રહ્યા છે. આ આખી યોજના એક ગૂઢ રહસ્ય હોય તેમ સુખદેવ ગોસ્વામી આપણને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પ્રભુના અનેક રૂપો, પ્રભુ તેમના ભક્તો સાથે કેટલા સરળ હોય છે, ભક્ત અને અભક્ત વચ્ચેનો ડિફરન્સ પ્રભુ ખૂબ જ સારી રીતે જાળવતા હોય છે અને જે વસ્તુઓ આપણે ન સમજી શકીએ તેના વિશે આપણે ઓછું વિચારીએ, વધારે વાંચીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ તો જ એ આપણને સમજણ પડશે. આપણા આચાર્યો, આપણા ગુરુઓ, શિક્ષા અને દીક્ષા ગુરુઓ જ્યારે આપણામાં સમજણ નાખે ત્યારે જ આપણને ખ્યાલ આવે કે પ્રભુનો દેહ
એ એક દિવ્ય દેહ છે. પ્રભુ ક્યારેય જન્મતા નથી, પરંતુ આપણને દેખાડવા ખાતર જન્મ લેતા હોય તેવું કંઈક કરે છે. અને એ પ્રભુ પોતાના દિવ્ય દેહ સાથે અંતર ધ્યાન થઈ શકે છે. ભલે પછી તે એક મરવાનો ઢોંગ કરી આપણને સમજાવી, જેમ આપણે આપણા નાના બાળકને સમજાવતા હોઈએ તે રીતે એ અંતર ધ્યાન થાય છે. નાનું બાળક ન સમજતું હોય ત્યારે એને ચોકલેટ દેખાડી, ખુશ કરી, ચોકલેટ પાછી સંતાડી અને ચોકલેટ જતી રહી એવું કહી અને અંતે એને સેટલ કરીએ, તેવી જ કંઈક વાત પ્રભુ આપણી સાથે પણ કરતો હોય છે. પરંતુ એટલું યાદ રાખજો કે એ પ્રભુ આપણા માતા અને પિતા તુલ્ય હોવાથી હંમેશા આપણું સારું જ ઈચ્છે અને સારું જ કરે. પેલા પ્રભુપાદ આપણને અહીંયા આગળ ભાવાર્થમાં ડિટેલમાં વર્ણવી રહ્યા છે કે જુદા જુદા મંદિરોમાં પ્રભુના સ્વરૂપો, તેમની મૂર્તિઓ જુદા જુદા રૂપ, રંગ, આકાર વગેરે વાળી હોઈ શકે, પરંતુ તે સર્વે એક જ રિપ્રેઝન્ટેશન કરે છે અને એ શ્રી કૃષ્ણ ભગવાન. એ બધામાં શ્રીમદ કૃષ્ણ ભગવાન છે અને એમનું જ સ્વરૂપ તે છે. તમે જે પણ સ્વરૂપ સાથે મેળ બેસે અને ગોઠવાઓ તેની સાથે તમે રસાસ્વાદ મેળવી શકો અને એ તમારા માટે એ જ સ્વરૂપ ભગવાનનું સ્વરૂપ છે. નામો વિશે પણ શ્રીલા પ્રભુપાદ ડિસ્ક્રિપ્શન આપીને જણાવે છે કે અનેક નામો છે પ્રભુના અને એ દરેક નામો જુદા જુદા પ્રભુ નથી દર્શાવતા. એ બધા એક જ તરફ આંગળી ચીંધે છે કે બધા અલ્ટિમેટલી શ્રી પ્રભુ કૃષ્ણ મહારાજના જ નામ છે. પ્રભુ જ્યારે દિવ્ય સ્વરૂપે આવતા હોય છે ત્યારે તેઓ દિવ્ય શરીર લઈને આવતા હોય છે અને જ્યારે તે તિરોધામ પામે છે ત્યારે એ જ દિવ્ય શરીરને તે પાછું લઈ જાય છે. આમ તમે શ્રી કૃષ્ણ ભગવાનના અનેક ફોટાઓ જોયા હશે કે દરેક ફોટામાં કૃષ્ણ ભગવાન હંમેશા તરુણાવસ્થામાં કે યૌવન અવસ્થામાં જ હોય છે. તેઓ કદી ઘરડા થતા નથી, કારણ કે તેમનું સ્વરૂપ, તેમનું શરીર એ દિવ્ય છે અને તેને કારણે આપણી જેમ જરા અને વ્યાધિ તેમને ક્યારેય લાગતો નથી. ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે આપણે માટે રૂટીન હોય અને એ વસ્તુઓ પ્રભુ આગળ અસર કરતી જ ન હોય કે એનો કોઈ મિનિંગ જ ન હોય. દાખલા તરીકે પ્રકૃતિના 3 ગુણો, ત્રિગુણી આ પ્રકૃતિ આપણને અનેક રીતે હેરાન પરેશાન કરતી હોય છે. એમાં એક સાત્વિક ગુણ સિવાય બાકીના 2 ગુણ ઘણી વાર ખૂબ જ હેરાન કરતા હોવા છતાં સાત્વિક ગુણ પણ ન હેરાન કરે પણ થોડીક શાંતિ, ક્ષણિક શાંતિ આપી શકે. આ ગુણો પ્રભુ પોતાના કંટ્રોલમાં રાખે છે. એ ગુણો પ્રભુ પર કોઈ અસર કરતા નથી હોતા. દિવ્ય શરીરનું પણ એવું જ છે. તેને જન્મ કે મૃત્યુ હોતું નથી. તેને એજિંગ પ્રોસેસ લાગતી નથી, કારણ કે તે કોઈ પદાર્થમાંથી બનેલું નથી.
જ્યારે કોઈ પદાર્થમાંથી કઈ વસ્તુ બને ત્યારે એ પદાર્થ જૂનો થાય, નવો હોય, એટસેટ્રા થઈ શકે. એ પદાર્થ ઓછો થાય, વધે, નાનો થાય, મોટો થાય, પણ દિવ્ય સ્વરૂપ, દિવ્ય શરીર ને આ બધા ગુણો લાગુ પડતા નથી. શ્રી પ્રભુપાદ આપણને અનેક રીતે સમજાવવા માંગે છે કે પ્રભુના અનેક સ્વરૂપો છે. તમે જોશો કે કૃષ્ણ ભગવાન બલરામ પછી સંકર્ષણ પછી નારાયણ પછી મહાસંકર્ષણ પછી મહાવિષ્ણુ એટલે કે કારણો દક્ષાય વિષ્ણુ, ગર્ભો દક્ષાય વિષ્ણુ અને છેલ્લે ક્ષીરો દક્ષાય વિષ્ણુ સ્વરૂપે પણ હોઈ શકે. ભગવાન એ એક બ્રહ્મદ સ્વરૂપે પણ હોઈ શકે, એક તેજના પુંજ તરીકે હોઈ શકે. ભગવાન એક અંતર્યામી આપણા પરમાત્મા તરીકે આપણા હૃદયમાં હોય છે તે પણ હોઈ શકે. અને ભગવાન પોતે ભગવાન સ્વરૂપે પણ હોઈ શકે. આમ એક જ ભગવાન અનેક સ્વરૂપે જોવા મળે છે. તમે જે સ્વરૂપમાં તમને નિત્યાનંદ મળે તે સ્વરૂપ તમારા માટે પૂર્ણ છે. અને એટલું આપણને પ્રભુ પાસે લઈ જવા માટે, પ્રભુના ધામમાં લઈ જવા માટે, તેની સેવા કરવા માટે અને સતત સેવા કરવા માટે એટલું ઘણું બધું અને ઇનફ છે. આખા પ્રભુને આપણે જાણવા બેસીશું તો જાણી શકવાના નથી, કારણ કે એ ખૂબ જ વિશાળ અને આપણી સમજણ શક્તિમાં ક્યારેય ન બેસી શકે, ક્યારેય ફિટ ન થઈ શકે એવી એ વિશાળ એક આકૃતિ, એક સ્વરૂપ છે. અને તેથી આપણે આપણા પૂરતું રાખી અને એ પ્રમાણે આગળ વધી અને આપણે આપણી જિંદગીને સેટ કરીએ એ વધારે સુગમ છે. પ્રભુ આ દુનિયા જ્યારે ઉત્પન્ન કરે ત્યારે સૌથી પહેલા બ્રહ્માજીનો જન્મ થાય છે અને એ પ્રભુની ડ્યુટીમાંથી બહાર આવે છે. બ્રહ્માજી પોતે પણ એટલા જ વિહવળ હોય છે અને તેથી એ જે ડ્યુટીમાંથી આખો એક ડાળી આવતી હોય છે તેમાં અનેક વાર ઉપર નીચે જઈ અને પ્રયત્ન કરે છે કે હું ક્યાં છું અને બીજા બધા ક્યાં છે. જ્યાં સુધી પ્રભુ ન ઈચ્છે ત્યાં સુધી બ્રહ્માજીને પણ ખબર પડતી નથી કે ક્યાં છે. આ વિહવળતામાં જ તેમણે એકને બદલે ચારે દિશામાં ચાર મુખ કરી નાખ્યા હોવાથી બ્રહ્માજીને ચતુર્વ્યુહા કહેવામાં આવે છે. Any question, any doubt, any revelation, any addition, કઈ ઉમેરવું હોય આમાં, કઈ ડાઉટ્સ હોય, કઈ સવાલ હોય તો જરૂર કહેશો. ત્યાં સુધી અમરીશ પ્રભુજી હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. આજની સેવાઓ વિશે. હા પ્રભુજી, આજે જીતેન્દ્રિય ગોપેશ પ્રભુજીના જન્મદિવસ નિમિત્તે અમણે અન્નદાન સેવા તેમજ ફૂલહાર સેવા કરેલી છે. પટેલ માતાજીના પુત્ર આદિત્ય પ્રભુના જન્મદિવસ નિમિત્તે તેમણે સુદામા સેવા કરેલી છે. મોના અંધારિયા માતાજીએ ગોવર્ધન પૂજા નિમિત્તે સુદામા સેવા કરેલી છે અને ઉદય ભટ્ટ એન્ડ ફેમિલી તરફથી ન્યૂ યર નિમિત્તે અન્નદાન સેવા કરેલી છે. વન્ડરફુલ. આપણે હરિનામ બોલાવીએ તે પહેલા હરે કૃષ્ણ પ્રભુજીએ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હિનાબેન ત્રિવેદી માતાજીએ કરી છે રવિભાઈ ના જન્મદિવસ નિમિત્તે એમના હા હસબન્ડ. હા હા બરાબર. હિનાબેન ત્રિવેદી માતાજીએ પણ કરેલી છે. વન્ડરફુલ. રવિભાઈ ના જન્મદિવસ નિમિત્તે. બરાબર. જીવેશ્વર કૃષ્ણ ચંદ્ર પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી.
હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ પ્લીઝ આપણે રહીશ કર્યું પ્રભુજી છે. એનાઉન્સમેન્ટ હતું પ્લીઝ ગો અહેડ. એનાઉન્સમેન્ટ હતું કરી દઉં હાજી હાજી. થેન્ક યુ હરે કૃષ્ણ એવરીવન બધાને ગોવર્ધન પૂજાના નવા વર્ષના અભિનંદન એક નાનું અનાઉન્સમેન્ટ એ હતું કે અમુક ગ્રુપમાં મેસેજ આવી જ ગયો છે ઓલરેડી કે 9:15 વાગે આજે 9:15 વાગે મતલબ 1.25 કલાક પછી એક્ઝેક્ટ જે આપણે મંગળ આરતી કરીએ છીએ એ લિંકમાં શ્રદ્ધાવાન સેરેમની યોજાવાની કે આપણા ગુજરાતીમાંથી 11 ડીઓટી ત્યાં શેવટર લેવાના જે ઇનિશિએશનનો જે પ્રાથમિક તબક્કો કહેવાય કે આશ્રય જે કહેવાય ગુરુ આશ્રય એ રહેવાના છે. તો આપણી એઝ અ ગુજરાતી ફેમિલી આપણી ફરજ બને છે કે કંઈ પણ તહેવાર હોય તો બધા કેવા ના ઘેર જઈને એપ્રોચ કરે તો આપણે બધો ઓનલાઈન પ્લેટફોર્મ થ્રુ જોડાયા છીએ તો એમના શેલ્ટરમાં આપણે જઈએ અને શુભેચ્છાઓ અને આશીર્વાદ આપીએ. બહુ વધારે ટાઈમ નથી હોતો, થોડા ટાઈમમાં હોઈએ અને જેમને ફ્યુચરમાં જે ઇનિશિએશન રહેવાનું હોય કે શેલ્ટર માટે પ્લાન કરી રહ્યા હોય એમને તો ખબર પડી જાય કે જોઈ જાય કે કેવી રીતે થિંગ્સ વર્ક્સ. તો બધાને આમંત્રણ છે તો 9:15 તમે જોડાઈ શકો છો. આ ગ્રુપમાં લિંક મૂકી દીધી ઓલરેડી. હરે કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ પ્રભુજી. થેન્ક યુ વેરી મચ દરબાર પ્રભુજી. સૌને વિનંતી કે જોડાઈ અને તેમને ઉત્સાહ આપવો અને તેમને પણ લાગે કે અમે જે પણ કરી રહ્યા છીએ તેમાં તેમની સાથે આપણે બધા પણ છીએ. અમરીશ પ્રભુજી તમે ખૂબ જ સુંદર રીતે નામ બોલાવો છો. પ્લીઝ ગો અહેડ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે આપ સૌને નવા વર્ષના ખૂબ ખૂબ જ સફળ રીતે કૃષ્ણ કોન્શિયસનેસમાં આગળ વધવાની તક આપે અને પ્રભુ પાસે આપ સૌ જે પણ જોઈએ છે તે સર્વે મેળવી શકો તેવી પ્રભુને અભ્યર્થના. હરે કૃષ્ણ પરેશ પ્રભુજી. હરે કૃષ્ણ કાપડિયા પ્રભુજી. હરે કૃષ્ણ તેજલબેન. દળયાત્રા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ કૃતિ જોશી માતાજી. હરે કૃષ્ણ જિજ્ઞાસા પટેલ માતાજી. હરે કૃષ્ણ હીરા માતાજી. હરે કૃષ્ણ હીરા મેવાડા માતાજી. હરે કૃષ્ણ હેમાબેન ત્રિવેદી માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ અમરીશનાથ કૃષ્ણદાસ પ્રભુજી દંડવત પ્રણામ.